મિત્રો કેમ છો? મજામાં મજામાં જશે. ઘણા ટાઈમ પછી આજે પાછા આપણે મળ્યા ને એમાં આજે તો બધાય મોજ ને. હું તો જાજો ટાઈમ પછી વ્લોગમાં આવ્યા આજ. હવે વરસાદનો હા એટલા દિવસથી બ્રેક લાગી છે. આજે થોડીક બપોર પછીથી રજા, મતલબ ઇન્ટરવેલ જેવું છે. અને હાલની ખેતરમાં આટો મારીએ, શું પોઝિશન છે શું નથી. હમણાં કેટલા ટાઈમથી મતલબ આવતા તો રોજ ના હોય, તો વરસાદમાં કાંઈ શૂટ કરવાનો ટાઈમ મળે નહીં, કે હેરકો વિડીયો બનાવવાનો મેળ આવે નહીં. અત્યારે વરાપ જેવું છે. કાલ થોડુંક આપણે મિત્રો હારે વાતે કરીએ, એક નાનકડો વ્લોગે બનાવીએ. બગીચાની શું પોઝિશન છે, કેટલી પથ્થર ખાંડી નાખી વરસાદે, એ આપણે થોડુંક જોઈએ, તમને બતાવીએ. કઈ નથી ખાંડી પત્તર, એ તો હું બતાવું હમણાં. જો ભાઈ આ આમ જો ખેડવાય નથી દીધું. આ પણ નેટ છે પણ ખેડવાય નથી દીધું. એ તો જો આ જોઈ લો તમે. આ ગઈ સિઝનમાં આપણે આમાં એરડા વાવ્યા હતા, તમને ખબર છે લગભગ. વિડીયામાં આપણે ઘણા વિડીયામાં બતાવેલું હતું. હવે એ જો એનું બિયારણામાં ખરી આમ જો અમારા ગોઠવણે પૂગે એવું એવડો નેટ થઈ ગયો. એવડા પાછા એરડા એનું બિયારણ ઉગી ગયું. અને ખરો હર છે જો આમાં આખા હરિયામાં છે. આ હેઠેથી ઓલા હેઠા સુધી જો એમાં બગીચામાં વચારે કેટલું દેખાય નહીં. આ સાઈડમાં એવું છે. એટલે માનો ને કે એક ધારું 10-12 દિવસથી સતત વરસાદ ચાલુ હતો. અને બીજી ખુશખબરી એ છે ભાઈ કે જો આપણે બગીચામાં હવે ઓલમોસ્ટ લગભગ એમ માનો નહીં કે પોટા આવવા માંડ્યા છે. જો આ બરોબર છે, એટલે લગભગ નારિયેળીમાં અત્યારે એવું છે. જો આમાં જોયું તમે, જો છે તમને બતાવું. લગભગ નારિયેળીમાં અત્યારે હવે શરૂઆત થઈ ગઈ છે પોટા આવવાની. જો આમાંય દેખાતું હોય, તમને દેખાય? જો આ ઓલી નારિયેળીમાં જો આ લાગઠમાં અત્યારે. એટલે હવે આ વર્ષે તો આવક ચાલુ ન થાય આમાંથી, પણ આવતા વર્ષેથી હવે પરફેક્ટ આમાં નારિયેળ ઉતારવાનું ચાલુ થાય એવી આપણે આશા છે. બરાબર. જો આમાંય છે. અને જો આને પવને લાગ્યો છે. આ જો આ ત્રાહી થઈ ગઈ એટલી. અને આ બાજુ આ છે આ નાની થઈ રહી ગઈ, એટલી વધી નથી. અને લાગત છે જો ભાઈ, પોતા આવી ગયા, લાગત ફાલ છે. અને આ એની બાજુમાં છે ને ભાઈ, આમાં તો પેલી જ લૂમમાં 2 ત્રોપા 3 ત્રોપા ચોંટી ગયા છે. વાંધો નથી. જો હજી આ જમીનથી તમે જો આ તળિયેથી જ છે, જો છે. એટલે આ ટાઈપની નારિયેળી છે ભાઈ. લુંગા ચાલુ થયા છે આમાં, પણ મતલબ કે પેલો ભાગ રહેતો નથી. બરોબર. એ તો બધા ખેડૂત મિત્રોને ખબર જ હશે. જો આ ઢરી ગઈ. એટલે વરસાદમાં નુકસાની તો થોડા ઘણી છે જ આપણે આમાં. અને પોટા તો હરેક નાળીમાં આવી ગયા છે આપણે. જો આમાં આ નાળીમાં જો હું તમને બતાવું, જો દેખાતો હોય દરિયો. બરાબર. એટલે ફાલ હવે લગભગમાં ચાલુ થઈ ગયો છે. અને વચ્ચે આપણે પાછા આમાં જો અહીંયા પપૈયું છે, વાય પોપિયો છે, પછી ઓલી બાજુ રીંગણી આપણે પાછલા વિડીયોમાં બતાવેલું હતું ત્યારે એમાં રીંગણા ધોમાવતા હતા. અને આપણે આમાં વચ્ચે છે ને પાછું લીંબુડીને ટ્રાય કરી છે. જો આ લીંબુડી છે. બરાબર. અને આ એનો છે ને આપણે ઓથરો કર્યો છે ભાઈ, કારણ કે દરિયાકાંઠે ખાટનું પ્રમાણ એટલું હોય, ખારો પવન વાતો હોય એટલે બારી નાખે. અને અહીંયા આપણે છે ને પાછી આંબાના અખતરા કર્યા છે. જો આંબાની કલમું વાવ્યું છે ને કમ્પ્લીટ થઈ ગયું છે. નવા કમરા જો કાઢ્યા ને એટલે કમ્પ્લીટ થઈ ગયું છે. વાંધો નથી. 1 પછી અહીં 2 અને એની ઓલી બાજુ 3 આંબા આપણે વાવ્યા છે. અને 3 લીંબુડીની કલમ. એટલે હું ટ્રાય કરીએ આમાં બગીચાની વચ્ચે જો થઈ જાય. અને જો ભાઈ આ પોટા તો લાગત નારિયેળીમાં છે, કોક જ નારિયેળી બાકી છે આપણે આમાં. અને કાંઈક જો અત્યારે વ્યૂ કંઈક આવો આવે છે વરસાદ બ્રેક માર્યા પછી. કોકને એમ થાય કે આમાં વાવેતર કાંઈક કરેલું છે, પણ વાવેતર નથી ભાઈ. આ ગોઠણે ખડ છે. અને એરડા જે આપણે આના પહેલાંની સિઝનમાં વાવ્યા હતા, એનું બિયારણ જે ખર્યું ને એમાં એરડા પાછા ઉગી પડ્યા છે. હવે જો આ વરસાદ બ્રેક મારે તો કંઈક ખેતરમાં ખેડ થાય આમાં. પાછી રોટાવેટર હાંકીને આપણે મૂકી દીધું હતું, તો પાછું આ 12 દિવસ ગણીએ કે 10-12 દિવસ આપણે સતત વરસાદ ચાલુ છે અહીંયા અમારે. એના હિસાબે પાછું કોઈ ખેડવાનો મેળ આવ્યો નથી. અને અહીંયા જો આ બીજો આંબો
જો આ કલમું છે બધી, આ એક એક કલમ 550 રૂપિયાની છે ઓરિજિનલ, બરાબર, કેસર. હવે આપણે ટ્રાય કરી છે અને ફરતે બાજુ જો આને છે ને ઓથરો આપ્યો હોય, જો આ બાજુ આ બધા વાહડા ખોલી 1 2 3 ને 4, અને આ દરિયા બાજુની સાઈડથી જે પવન આવતો હોય ને એ પવન રોકવા માટે ફરતે બાજુ આ હાડીના કટકા કે લુગડાના કટકા જે હોય ને એ બાંધી દીધું છે. એટલે એનું પ્રોટેક્શન તો અહીંયા આપવું જ પડે, બાકી દરિયાકાંઠે. અને જો અહીંયા આ બીજી લીંબુડી છે, ઝાડવા થઈ બધા આવી ગયા, બરાબર. અને આ ત્રીજો આંબો, જો આ કમ્પ્લીટ થઈ ગયો છે. જો નવા કમરા કાઢ્યા ને એટલે આપણે એમ થાય કે ના ભાઈ વાંધો નથી, લાગી ગયા છે. અને બાકી તો જો ખડ તો આખાઈમાં છે જ, ઘાસ એટલું થઈ ગયું છે ને ભાઈ અટાણે કે એની વાત પૂછોમાં. આ જો એવડી એવડી નારિયેલી છે ને ભાઈ, આમાંય જો, આમાંય હું તમને બતાવું, જો આમાંય ફોટા આવી ગયા છે. તો આજે આપણે આ નારિયેલીને ભાઈ 3 વર્ષ પૂરા થયા. કેટલા? આ તમે જોઈ લ્યો, હજી આ જમીન ટચથી હજી તાલા છે ને ખડ્યા નથી કે તાલા કાપ્યા નથી, અને ત્યાંથી શરૂઆત થઈ ગયા જો, બરાબર. એટલે 3 વર્ષ ઓલમોસ્ટ આપણે આને થવા આવ્યા છે, અને 3 વર્ષમાં અત્યારે પોટા આવવાનું ચાલુ થયા, એટલે મતલબ કે ફાલ આવવાનું ચાલુ થયો છે. અને સામે હેઠે આપણે દરેક વખતે હોય જ છે કંટ્રોલી, આપણે વાવવી નથી પડતી. શાકભાજી થોડા ઘણું હોય જ, બરાબર. તો કંટ્રોલીના વેલાઈ જો અહીંયા છે એ હું તમને બતાવું. ગવારના થોડાક છોડવા છે, ભીંડાના છોડવા છે, તો મતલબ અત્યારે કાંઈ આવ્યું નથી શાકભાજી, બરાબર. એટલે એવું છે. આ જો કંટ્રોલી અહીંયા આપણે ઠેઠે વંડી ઉપર લાગત વેલા ચડી ગયા છે. આ નીચે આ એ ગવાર છે. પછી જો આગળ જતા આ બાજુ બધા એમાં ચંદ્રા ભીંડો, કંટ્રોલી લાગત વંડી ઉપર છે. હજી આમાં આવ્યા નથી. અને આમાં મિસિસ ક્યાંક ગોતતા ક્યાંક આગળ, એલા ક્યાં છે કંટ્રોલા છે? મળ્યા કે હરિવાલા? જો તો ભાઈ આમાં ખડ તો જો થઈ ગયું. મળ્યા? ઓહો, એટલે આને 3 કંટ્રોલા મળ્યા. તને શરમ ન થઈ 3 કંટ્રોલાથી વીણી લીધા? આમ જો આ બધું છે, પણ આ એ નાના છે, હજી જવા દે ને ભાઈ, 4-5 દી અઠવાડિયું જવા દે. ફાલ બહુ સારો છે, પણ હજી શું કહેવાય કે નાના છે હજી. બાકી જો આમાં આ ફૂલ દેખાય ને ભાઈ, આ જો પીળા કલરના આ ફૂલ છે ને, બધોય ફાલ છે ને આમાં કંટ્રોલા થવાના છે. નાના છે હજી જોડિયા છે. જો આ નાના છે ને, હજી આને અઠવાડિયા પછી આમાંથી ઉતરે. અને વરસાદ ભાઈ અત્યારે પાછો સડ્યો છે. જો આ વાદળું તમને દેખાતો જોયું ને, એટલે આવું છે. અને આપણે મેઇન કામ માટે અત્યારે આવ્યા હતા, વિડીયોનો કોઈ ઈરાદો હતો નહીં. ગદપ આપણે થોડીક રાખી હતી હજી, મતલબ કાઢી નથી નાખી. બાકી તો ઓલમોસ્ટ તાણે લગભગ ખેડીને કમ્પ્લીટ કરી નાખ્યું. અમારે વાવેતર અમે 5 જ થાય દરિયાના હિસાબે. મિત્રોને એ જ બતાવ્યું કે લગભગ નારિયેલીમાં અત્યારે જો પોટા આવી ગયા છે, બરાબર. એટલે લગભગ આવતે વર્ષથી હવે ત્રોપાની આવક ચાલુ થાય. અને જો આમાં પાણી ભર્યા છે જો. અને આ ગદપભાઈ હું છે ને સવારે આવીને વાઢી ગયો હતો ચાલુ વરસાદમાં. મતલબ કે કેટલા 11 વાગ્યા છે કા 10-11? 10-11 વાગે આવ્યો હતો. જો અડધો ક્યારો માથે અહીં સુધી વાઢી નાખ્યો છે. અને જો આ બાજુમાં વાઢની જવાર નીચેથી બગડતી જાય, એને તો ધનત પનત કાઢી નાખ્યું, હાવ ધારી નાખી ભાઈ. હવે આ 10-15 દિવસથી સતત વરસાદ ચાલુ હતો તો પછી એમ જ હોય ને. અને આમાં પગે ખૂદતા જાય છે. પગ અહીંયા મૂકીએ તો ક્યાં પગ આપણે નીકળીએ એનું કંઈ નક્કી ન હોય. આ રીતે છે બધું બગીચામાં. અત્યારે માંડ ટૂંકમાં હલાય એવું છે. અને વરસાદ તો જે પાછું ઉપર ચકુંબી રહ્યો, વાદળું સડ્યું છે પાછું. હવે જો વાઢેલી છે એટલું આમાં લુગડામાં ભરી લઈ, મોટલી ભરાઈ જાય એટલે આપણે ભાગીએ. અને જુવારના પૂરા તો કાલના વધારે વાઢી જ લીધા હતા. ખબર હતી આપણે કે વરસાદ પાછો આમાં કંઈ નક્કી ના હોય, કારણ કે એલી અઠવાડિયા 10-12 દિવસથી સતત વરસાદ ચાલુ છે. તો પછી અંદર પાછું અવાય ન અવાય. અને એની ઓલી બાજુ ખડનો ક્યારો છે
ત્યાંથી આપણે ખડે વાઢી લીધું હતું કાલ. આજે હું કહું ગદપ એવો થોડી આમાં છે. આ છેલ્લો વાટ છે. વરસાદ એકદમ પડ્યો ને એટલે હવે થોડું કરી નાખ્યું. એટલે જો આ થોડા ઘણી જે કાંઈ છે ને એ ભરી લઈએ ને ભરીને પછી ભાગવા માંડીએ ઘેરે. નકર વળી જો પાછો વરસાદ આવ્યો ને તો વળી પાછા ભીંજાય છે. અને હમણાં પલળવાનું તો રોજ છે આપણે મિત્રો. અને કાલના વિડીયોમાં મેં કીધું હતું તમને, મતલબ કે કાલે આપણે લાઈવ થયા હતા અને લાઈવમાં કીધું હતું કે ઘણા બધા ગામોમાં રેડ એલર્ટ જાહેર કરી દીધું. એટલી બધી નદીઓ આવી, એટલી બધી સેલ આવી, પાણી આવ્યા કે જળબંબાકાર કરી દીધા. ઘરની બહાર નીકળવાનો મતલબ કોઈ રસ્તો જ નથી. અને ઘણા ઘર એવાય છે કે હેઠલામાં ડૂબી ગયા છે. બરાબર, ઉપર છત ઉપર જવા, ઉપર છત ઉપર રહેવા મજબૂર કરી દીધા, અથવા તો ઘર મૂકવા મજબૂર કરી દીધા, ગામ મૂકવા મજબૂર કરી દીધા. એવી પોઝિશન ઘણી જગ્યાએ છે. મારા ગામની પોઝિશન શું છે, અમારા આજુબાજુના ઘેડ વિસ્તારની, કળશની બધાની પોઝિશન શું છે ને કેટલું પાણી ભર્યું છે ને એ બધું મેં તમને કીધું હતું કાલના વિડીયોમાં કે હું ગામની અંદર જઈશ ને ત્યાં આપણા મકાનના છત ઉપર જઈ ડબલ માળિયા ઉપર ત્યાંથી સારું વ્યૂ આવે ને બધું દેખાય સારું. બરાબર, એટલે ત્યાંથી હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. પણ અત્યારે તો બગીચામાં આવવાનું થયું, ખેતરમાં થોડું કામ હતું એટલે આપણે અત્યારે જઈ નથી શક્યા. આના પછીનો વિડીયો 99.99% એ બનાવીને નાખીશ આમાં. બરાબર, અથવા તો આપણે લાઈવ થાઉં. અને જો અહીંયા એક પાછું આ બીજી ભાઈટનું આ ફોટો આવ્યો, પણ બીજી ભાઈટનો દાખલા તરીકે નો તલવાર હોય, જો તલવાર જેવું છે, જોયું ને? જોયું કેમ થા થઈ રહ્યા ગદબ કે વાટવી જોઈએ? કોઈ નથી વાટવી, બગડી જાય સા ધાણાના તેમ. મજા આવી જાય ને અત્યારે કામ કરવાની? નાખવી પડશે ધાણા. અત્યારે કામ કરવાની મજા આવી જાય ને ખેતરમાં? મજા જ આવે ને, ચોમાસું તો મજા જ કરાવે. આમ તો 12 મહિના મજા કરાવે, ઉનાળામાં હાવ બહુ વારો કઈ ભાઈ. તો ભાઈ બધાને ખબર જ છે, જેટલી ગરમી હતી એટલો વરસાદ થવાનો જ હતો. એમાં કંઈ નવી નવાઈ નથી. ગરમીમાં માણસ એટલું કંટાળી ગયું હતું, બધાને ખબર જ હતી કે ઓહો ગરમી તો જો વરસાદ આ વખતે ભૂકા કાઢશે. હકીકતમાં એમાં આપણે પોરબંદર વિસ્તારમાં હદ બાર એમ માનો ને કે ઘણા વર્ષો પહેલાંનો જે ઉનાળો થયું હતું એ પછીનો લગભગ રેકર્ડ બ્રેક છે આ, એવું મારા માનવામાં છે. બરાબર, ને આપણે ન્યૂઝમાં સાંભળતા હોય. આટલો વરસાદ તો લગભગ છે ઉનાળામાં થયો તો એ પછી આવો વરસાદ થયો નથી આપણા પોરબંદરમાં. જો કે પોરબંદર તો મારા અહીંથી 50 કિલોમીટર થાય, પણ લાગુ તો પોરબંદર જ પડે, જિલ્લો છે એટલે એવું છે. ભાઈ મોટલો ભરી લીધો છે. મોટલો કાંઈ એવડો બધો મોટો નથી, કેમ કે આમાં છે ને શું કહે પાણી ભર્યું હોય લીલા સારામાં. ખેડૂત મિત્રોને ખબર જ હશે. વજન વધારે હોય, આપણે તો ઉપાડવું નથી, આને ઉપાડવાનું છે. વજન નથી ને ઈ નથી વાંધો આવતો, પણ આ પગમાં જે લાગે ને ભૂખાડ પડી ગયા એ તો કરસા લાગે જ ભાઈ. તો હવે એને મોટલી ચડાવી દીધી, આમ ઘર બાજુ જઈને આપણે થોડુંક આમ આટો મારી લઈએ, તમને બતાવું હજી. આ જો ગવાર વાવ્યા હતા, ગવારનું કરી દીધું રેડી. અને ગવારે ટૂંકમાં થોડા ઘાટાઈ થઈ ગયા. આ જો એવડા ગવાર છે અને આમાં કંઈ આવ્યું નથી. મતલબ 1-2 વખત આપણે ઉતાર્યા હતા, એ પછી કાંઈ એમાં ફાલ આવ્યો નહીં. પછી જો પાસ્તર આપણે અહીંયા ભીંડા વાવી દીધા છે હરિયામાં. પણ આમાં તમને અટાણે આ ખડ ને ભીંડા ને બધું એક જ સરખું દેખાતું હે. અને આની તો જો રમત, અને થડમાં વાલોર વાવી હતી, ફરતે બાજુ આખી નારળીને ચિતરી લીધી છે. અને રીંગણી જે આપણી જો જૂનવાણી હતી એ જ રીંગણી છે હજી, એમાં રીંગણા એવા જ એમાં આવે હો હજી. હા, હવે અહીંયા આપણો કૂવો છે બીજો, એ લગભગ મેં એકે વિડીયોમાં બતાવ્યો નથી, પણ એ કૂવામાં હું તમને બતાવું કેટલું પાણી છે ને શું છે શું નહીં. જો નુકસાની આપણે નારિયેળીમાં થોડું છે, હાવ નથી એવું નથી. જો આમાં તાલા બાળાના આન તેને ભાંગી નાખ્યા છે, કેમ કે અહીંયા આપણે દરિયાનો ખુલ્લો પવન આવે. પછી ઘણી બધી નારિયેળી છે કે એને પાડી દીધી છે, મતલબ હાવ નથી પાડી, ત્રાહિયું કરી નાખ્યું. આ રીતે કંઈક આપણી વાડીનો અત્યારે કંઈક વ્યૂ આવે છે અને આવો કંઈક નજારો છે. તમારા ગામમાં, તમારા ખેતરમાં શું છે શું નહીં એ જરાક કહેજો. અને તમારા ગામમાં વરસાદ કેવો છે, કેવી નુકસાની છે એ જરાક કમેન્ટમાં જણાવજો અને શેર કરજો વિડીયો.
નવા મિત્રો હોય સબસ્ક્રાઈબ ન કરો તો કંઈ નહીં, પણ થોડુંક શેર કરજો, કેમ કે અત્યારે નવીરા બેઠા બધાય વરસાદમાં, બરાબર. આવા વિડીયા કંઈક એકાબીજા આપણે જોઈએ ને એકાબીજાને આવી ઇન્ફોર્મેશન મળે, થોડોક ટાઈમ જાય અને થોડીક આપણી મિત્રતા વધે. અને જો આ કૂવો છે, કૂવો જો અત્યારે થઈ ગયો 2 કાંઠે, જો એટલો દૂર છે, બરાબર. મારા અંદાજે લગભગ એમ માનો નહીં કે 10 થી 12 ફૂટ જેટલો ઉપરથી અહીં સુધી છે. હવે પાણી એટલું ઉપર આવી ગયું છે. બાજુમાં કુંડી ભરી છે, બાજુમાં કેરના ઝાડવા, જાંબુડી, વાંએ પાછી લીંબુડી, જાંબુડી, પછી અહીંયા જાંબુડી, અને જો સામે આ નારિયેળીના એનાય પાંદડા, તાલાની બધી ભાંગી નાખ્યું ને એવું બધું કર્યું છે. અહીંયા જો મોટી નારિયેળીમાં એમાં તાલા ભાંગી નાખ્યા. એટલે થોડી નુકસાની છે, મતલબ કે એટલી બધી નુકસાની નથી, કાંઈ વાંધો જોઈએ એટલો છે નહીં, કાંઈ ઉપાધિ કર્યા જેવું નથી. અને આવી રીતે કંઈક ઝુમખા આવ્યા છે. હવે ઝુમખા શરૂઆતના તો મને એમ છે કે લગભગ રહે નહીં, બરાબર. મતલબ હવે ફાલ ચાલુ થઈ ગયો એટલે હવે કાંઈ ટેન્શન નથી. આ હજી જો રીંગણી એવી ને એવી ઊભી છે, અને આ રીંગણી એ માયલી છે ભાઈ કે કોઈને માનવામાં આવે કે ન આવે, પણ એમ માનો નહીં કે આની જો આમ તો જો નારિયેળીની દશા તો જો કરી છે, આની ફરતે બાજુથી આખી ઘેરી લીધી છે. જો આમાં થળ નથી દેખાતું, હવે વહેલાને કાઢવો જોઈએ, કેમ કે નથી આ પાંદડીમાં ફાલ આવતો આપણે આ વાલોરમાં, કે નથી નારિયેળીને કંઈ. અને આમાં જો પવન નથી લાગ્યો ને એમાં જો ગોટા છૂટા છે, એટલે આવું કંઈક છે. અને વરસાદ ભાઈ ધીમો ધીમો ચાલુ થયો છે, જો આ રીતે. તો ભાઈ વરસાદ થયો છે ચાલુ, બરાબર ને, ધીમે ધીમે મતલબ સારો પડે છે. એટલે આપણે જો નીચે તાલિયાની હેઠે હેરખું ઘૂપલા જેવું હતું ને, આ વાલોરના પાંદડા બાંદડાને બધું કમ્પ્લીટ આ વેલાવાળું, એની નીચે બેસી ગયા છે થોડી વાર, કેમ કે ભીંજાવું નથી. રોજના ભીંજાય છે હવારના નીણ વાટવામાં ને આટા ફેરા કરવામાં, ઝીણા મોટી વસ્તુ લેવા દેવામાં, એટલે હવે ભીંજાવું જાજુ નથી. કપડાં પાછા ઘડીકમાં સુકાતા નથી અને પછી ગોટે ચડવું પડે, એના કરતાં ઘડીક વાર ક્યાંક શાંતિથી બેસી જવું સારું. તો આપણે વાત કરતા હતા આ રીંગણીની, આ એ જ રીંગણી છે ભાઈ કે આપણા માથોડાની ઉપર જાય. હકીકતે જેટલી આપણી લંબાઈ છે ને 5-7 ફૂટની જે આપણી લંબાઈ હોય, આપણી લંબાઈની ઉપર જાય. મને માનવામાં નહોતું આવતું, પણ આ જે જગ્યાએથી હું બી લાવ્યો હતો ને એ જગ્યાએ આમ એટલો મારો હાથ ફૂગતો હતો ને, એટલેથી મેં રીંગણું તોડ્યું હતું. કાયદેસર વેલાના જેમ જાતી હતી રીંગણી, એટલે એ માયલી રીંગણી છે આ. એટલે આને આપણે કાઢવાની થતી નથી, બરાબર. રીંગણા ખવડાવે જ છે હજી, એટલે રાખવાની થાય. અને હવે વરસાદ પાછો ભાઈ વધતો જાય એના પહેલાં ઘરે વયું જવું સારું. અને એક નારિયેળીમાં જો ભાઈ ઓલા શું કહેવાય લેલાડા કહીએ ને આપણે, લેલાડા એ જો મારો મૂક્યો ને એમાં બચા છે અત્યારે. જ્યાંમાં લેલાડું બેઠું છે, જોર્યું કેવું મસ્તીનું અહીંયા ઘર બનાવ્યું. જો બિચારું વયું ગયું સાઈડમાં. હવે આપણે એના બચ્ચાનું થોડુંક સીન લઈ લઈએ. જોયા વરસાદમાં ગોટો મોટો ભરીને બેઠા છે બિચારા, જોયા ઠંગરાઈ ગયા. હવે ઠંગરાઈ એટલે હવે આપણે એને છે ને જાજુ ડિસ્ટર્બ કરવું નથી, કેમ કે ઓલી જો લેલાડી ઓલી બાજુ જઈને રાયડું નાખે છે, કેવું કરે. એના પહેલાં આપણે નીકળી ગયા. ને વરસાદ ભાઈ પૂગું છે, જેવા તેવા ભીંજાઈ ગયા છે. અને લાંબો હવે આપણે વ્લોગ કરવો નથી, બરાબર. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા સતર્ક રહેજો અને વરસાદમાં ક્યાંય બહાર જવાનું ટાળજો. ઘરે કામ કરવું એ કરજો ને, બાકી ઘરમાં બેઠા રહીજો. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.